મહાભારતના એક એવા યોદ્ધા ભીષ્મ, જેમની પાસે ઈચ્છા મૃત્યુનું વરદાન હતું, મતલબ એ જ્યારે ઈચ્છે ત્યારે મૃત્યુ પામી શકે. તો પછી એમને બાણશૈયા પર આટલી પીડા સહન કરીને રાહ જોવાની શી જરૂર પડી? ચાલો આજે આ જ ગૂઢ રહસ્યને સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ આ દ્રશ્ય. કુરુક્ષેત્રનું ભીષણ યુદ્ધ પૂરું થયું છે અને મહાન યોદ્ધા ભીષ્મ બાણોની શૈયા પર સૂતેલા છે. પણ એક મિનિટ, આ દ્રશ્ય માત્ર એક યોદ્ધાના અંતનું નથી. ના, આ તો એક એવી પસંદગીની શરૂઆત છે જે આજે પણ આપણને બધાને વિચારવા પર મજબૂર કરી દે છે. તો મૂળ સવાલ એ જ છે નહીં કે ભાઈ, જે વ્યક્તિ પોતાની ઈચ્છાથી શરીર છોડી શકે, એણે આટલી બધી વેદના શા માટે સહન કરી? આજ એ રહસ્ય છે જેની પાછળની આખી કથા આજે આપણે સમજવાના છીએ. હવે આ સવાલનો જવાબ શોધવા માટે આપણે ભીષ્મના જીવનમાં થોડું પાછળ જવું પડશે. એમની એ મહાન પ્રતિજ્ઞામાં. હા, એક એવી પ્રતિજ્ઞા જેણે માત્ર એમનું જીવન જ નહીં પણ એમનો અંત પણ નક્કી કર્યો હતો. આ ખાલી શબ્દો નહોતા. સમજી લો કે આ પ્રતિજ્ઞા તો ભીષ્મના દરેક શ્વાસમાં વણાઈ ગઈ હતી. હસ્તિનાપુરની સુરક્ષા, બસ એ જ એમના જીવનનો એકમાત્ર હેતુ, એમના અસ્તિત્વનો કેન્દ્રબિંદુ બની ગયું હતું. પણ કહેવાય છે ને કે દરેક બંધનનો એક અંત તો હોય જ છે. અને ભીષ્મની આ આજીવન પ્રતિજ્ઞા પૂરી થવાનો સમય પણ આવ્યો. તો ચાલો જોઈએ કે એ કઈ નિર્ણાયક ક્ષણ હતી જેણે બધું જ બદલી નાખ્યું. અને એક ક્ષણ આવી ગઈ. કુરુક્ષેત્રના યુદ્ધનો અંત આવ્યો. પાંડવો જીતી ગયા અને કૌરવોનો સંપૂર્ણ પરાજય થયો. બસ આ સાથે જ હસ્તિનાપુરના ભવિષ્ય પરથી જાણે કે પડદો ઉચકાઈ ગયો. જેમ જ યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક થયો, ભીષ્મે પોતાની આંખો સામે પોતાની પ્રતિજ્ઞાને સાકાર થતી જોઈ. વિચારો, જે સિંહાસનની રક્ષા માટે એમણે આખું જીવન આપી દીધું, એ હવે સુરક્ષિત હાથમાં હતું. એમનું કર્તવ્ય, એમનો ધર્મ, બધું જ હવે પૂર્ણ થયું હતું. સારું, તો અહીંથી જ આપણો મૂળ સવાલ ફરીથી સામે આવે છે. પ્રતિજ્ઞા પૂરી થઈ ગઈ, કર્તવ્ય પણ સમાપ્ત થયું, તો પછી ભીષ્મ હજુ પણ કોની રાહ જોઈ રહ્યા હતા? શા માટે? આનો જવાબ યુદ્ધના મેદાનમાં નહોતો. ના, એનો જવાબ તો ઉપર આકાશમાં હતો, તારાઓમાં, એક ખાસ આકાશી ગણતરીમાં છુપાયેલો હતો. ખબર છે, ભીષ્મ કોઈ સામાન્ય ક્ષણની રાહ નહોતા જોઈ રહ્યા. એમની નજર ધરતી પર નહીં પણ આકાશ પર હતી. એ રાહ જોઈ રહ્યા હતા એક ખાસ, એકદમ વિશેષ ખગોળીય ઘટનાની. અને એનું નામ હતું ઉત્તરાયણ. તો આ ઉત્તરાયણ શું છે? સીધા શબ્દોમાં કહીએ તો એ શુભ 6 મહિનાનો સમયગાળો છે જ્યારે સૂર્ય ઉત્તર દિશા તરફ ગતિ કરે છે. અને એવી માન્યતા છે કે આ સમયમાં આત્માઓ માટે સ્વર્ગના દ્વાર ખુલી જાય છે. અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે આ માન્યતા આજે પણ આપણી સંસ્કૃતિમાં એટલી જ જીવંત છે. પણ વાત અહીં પૂરી નથી થતી. ભીષ્મ માટે વાત ખાલી સ્વર્ગ સુધી પહોંચવાની નહોતી. ન, એમનું લક્ષ્ય તો એનાથી પણ ઘણું મોટું હતું. એમનું અંતિમ ધ્યેય હતું મોક્ષ. એટલે કે એમને માત્ર એક વીરગતિ નહોતી જોઈતી. એમને તો આ જન્મ અને મરણના ચક્કરમાંથી હંમેશા માટેની મુક્તિ જોઈતી હતી. એમને જોઈતો તો મોક્ષ. હવે મોક્ષ એટલે શું? એટલે આત્માની જન્મ મરણના અનંત ચક્રમાંથી સંપૂર્ણ મુક્તિ. આપણા દર્શનશાસ્ત્રમાં આને જીવનની પરમ ગતિ માનવામાં આવે છે. તો હવે સમજાયું, ઉત્તરાયણની રાહ જોવી એ માત્ર કોઈ પરંપરા નહોતી. એ તો મોક્ષ પ્રાપ્ત કરવા માટેનું એક બહુ જ સમજી વિચારીને લીધેલું આધ્યાત્મિક પગલું હતું. જાણે કે ભીષ્મ પોતાના અંતને પણ એક સાધના બનાવી રહ્યા હતા. તો ચાલો હવે આખી વાતને એકસાથે જોડીએ. જુઓ, સ્ટેપ 1, પ્રતિજ્ઞા પૂરી થઈ એટલે ભીષ્મ પોતાના કર્તવ્યના બંધનમાંથી મુક્ત થયા. સ્ટેપ 2, આ સ્વતંત્રતા મળ્યા પછી એમણે પોતાનું અંતિમ લક્ષ્ય નક્કી કર્યું, જે હતું મોક્ષ. અને છેલ્લું, સ્ટેપ 3, એ પરમ લક્ષ્યને પામવા માટે એમણે ઉત્તરાયણની એ શુભ ક્ષણની રાહ જોઈ. આ કોઈ સંયોગ નહોતો, આ એક સંપૂર્ણ આધ્યાત્મિક આયોજન હતું. હવે જ્યારે આપણે ફરીથી એ જ દ્રશ્યને જોઈએ છીએ તો આપણને માત્ર એક પીડાદાયક અંત નથી દેખાતો, ખરું ને? હવે આપણને દેખાય છે એક મહાન યોદ્ધાની સુનિયોજિત આધ્યાત્મિક યાત્રા. એમની એ લાંબી પ્રતીક્ષા કોઈ મજબૂરી નહોતી, પણ એમના અતૂટ સંકલ્પ અને જબરજસ્ત આત્મનિયંત્રણની શક્તિનું પ્રતીક હતી. અને અંતે આખી કથા આપણને એક ઊંડા વિચાર સાથે છોડી જાય છે
કે પોતાના મૃત્યુની ક્ષણ પર પણ આટલો ઇરાદાપૂર્વકનો અધિકાર રાખવો એ કર્તવ્ય, નિયતિ અને સાચી સ્વતંત્રતાના સ્વભાવ વિશે આપણને શું શીખવે છે?